સેલર પેનલમાં લોગિન કરવા માટે અહીંયા ઈમેલ આઈડી એન્ડ પાસવર્ડ ફિલ કરવાના અને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું, એટલે ઓફવાલા પ્લેટફોર્મનું સેલર ડેશબોર્ડ ઓપન થશે. જો તમે નવી ઓફર ક્રિએટ કરવા માંગો છો તો મેનુ બારમાં માય ઓફર્સ પર ક્લિક કરવાનું. માય ઓફર્સની અંદર ક્રિએટ ઓફર્સ પર ક્લિક કરવાનું. ક્રિએટ ઓફરમાં અહીંયા તમે જે પ્રોડક્ટ પર ઓફર ક્રિએટ કરવા માંગો છો તે પ્રોડક્ટના મેક્સિમમ 3 ફોટા અપલોડ કરી શકો છો. અહીંયા વિડીયો અપલોડ કરી શકો છો. વિડીયો ઓપ્શનલ છે. અહીંયા ઓફરનું ટાઇટલ ફિલ કરવાનું રહેશે. અહીંયા ઓફરનું ડિસ્ક્રિપ્શન, તમે જે પ્રોડક્ટ પર ઓફર ક્રિએટ કરી રહ્યા છો એ પ્રોડક્ટની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. હું અહીંયા ફેશન સિલેક્ટ કરું છું. ત્યારબાદ સબ કેટેગરી અને પ્રોડક્ટ કેટેગરી છે જે બંને ઓપ્શનલ છે. જો તમે ફેશનની અંદર સ્પેસિફિક મેન એન્ડ વુમેન પર ઓફર ક્રિએટ કરવા માંગતા હોય તો સબ કેટેગરીમાંથી મેન સિલેક્ટ કરી શકો છો. જો તમે મેનની બધી જ પ્રોડક્ટ પર ઓફર ક્રિએટ કરતા હોય તો પ્રોડક્ટ કેટેગરી સિલેક્ટ કરવાની જરૂર નથી. જો તમે મેનની સ્પેસિફિક પ્રોડક્ટ જેમ કે ટી શર્ટ, શર્ટ પર ઓફર ક્રિએટ કરતા હોય તો અહીંયાથી તમે શર્ટ કે ટી શર્ટ સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા શર્ટ સિલેક્ટ કરું છું. અહીંયા સર્ચ કીવર્ડ ફિલ કરવાના રહેશે. મિનિમમ 2 સર્ચ કીવર્ડ તો કમ્પલસરી ફિલ કરવા પડશે. સર્ચ કીવર્ડ એટલે એવા કીવર્ડ કે જે કસ્ટમર્સ ઓફવાળા પ્લેટફોર્મ પર સર્ચ કરશે એ કીવર્ડ જો તમે અહીંયા નાખ્યા હશે તો એ સર્ચ કીવર્ડથી તમારી ઓફર ડાયરેક્ટ બતાશે. હું અહીંયા શર્ટ એન્ડ ફેશન એવી રીતે 2 કીવર્ડ ફિલ કરું છું. અહીંયા ઓફરનું નામ ફિલ કરું છું. જો તમારી ઓફર ડિસ્કાઉન્ટ પર છે તો તમે અહીંયા ડિસ્કાઉન્ટ સિલેક્ટ કરી શકો છો. જો તમારી પ્રોડક્ટ પર તમે ગિફ્ટ આપીને ઓફર આપવા માંગો છો તો અહીંયા તમારે ગિફ્ટ સિલેક્ટ કરવાનું છે. જો તમે ગિફ્ટ સિલેક્ટ કરો છો તો અહીંયા ગિફ્ટ ડિસ્ક્રિપ્શનનું એક ફિલ્ડ ઓપન થશે. તેમાં તમારે ગિફ્ટ મેન્શન કરવી હોય તો તમે કરી શકો છો. જો તમે બાય 1 ગેટ 1 જેવી કોઈ ઓફર રાખો છો તો અહીંયા તમે બોગો ઓફર સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા ડિસ્કાઉન્ટ સિલેક્ટ કરું છું. અહીંયા ઓફરનું ડિસ્ક્રિપ્શન ફિલ કરવાનું છે પણ તે ઓપ્શનલ છે. અહીંયા પ્રોડક્ટની MRP ફિલ કરવાની છે. અહીંયા પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ ફિલ કરવાની છે જે ઓપ્શનલ છે. અહીંયા તમારી ઓફર્સમાં શું સ્પેશિયલ છે તે મિનિમમ 2 સ્પેશિયલ ફીચર્સ ફિલ કરવાના છે. તો હું અહીંયા ઇમ્પોર્ટેડ કલેક્શન અને બીજું ટ્રેન્ડિંગ કલેક્શન ફિલ કરું છું. તમારે ઓફર ક્યારથી ચાલુ કરવી છે તેની સ્ટાર્ટ ડેટ અને સ્ટાર્ટ ટાઈમ સિલેક્ટ કરવાનો. ઓફર ક્યારે પૂરી કરવી છે તો એની એન્ડ ડેટ અને એન્ડ ટાઈમ સિલેક્ટ કરવાનો. જો તમારી વેબસાઇટ છે તો અહીંયા વેબસાઇટની URL ફિલ કરી શકો છો, તે ઓપ્શનલ છે. જો તમે કસ્ટમર્સને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપીને કૂપન આપવા માગો છો તો અહીંયાથી આ ચેકબોક્સ ચેક કરીને ટોટલ નંબર ઓફ કૂપન એટલે તમે ટોટલ કેટલા કૂપન આપવા માગો છો તે ફિલ કરવાના રહેશે. તો હું અહીંયા 5 એન્ટર કરું છું જેથી કરીને 5 કૂપન ક્રિએટ થશે. કૂપન પર કેટલા % ડિસ્કાઉન્ટ આપવા માગો છો તે અહીંયા ફિલ કરવાનું રહેશે. હું અહીંયા 10% ફિલ કરું છું. મિનિમમ કેટલી ઓર્ડર અમાઉન્ટ હશે તો એ આ કૂપન ડિસ્કાઉન્ટ વેલિડ ગણાશે. તે અમાઉન્ટ અહીંયા ફિલ કરવાની રહેશે. હું અહીંયા 2000 ફિલ કરું છું. કૂપન કઈ ડેટ સુધી વેલિડ ગણાશે હું અહીંયા કૂપનની વેલિડ ડેટ સિલેક્ટ કરું છું. જો ઓફર્સની અંદર તમારે બીજી સબ ઓફર્સ ક્રિએટ કરવી છે તો અહીંયાથી એડ અધર ઓફર્સ પર ક્લિક કરીને તમે બીજી સબ ઓફર્સ એડ કરી શકો છો. જેમ કે મેઇન ઓફર આપણે શર્ટ પર ક્રિએટ કરી છે, અહીંયા તમે ટી શર્ટ પર પણ ઓફર ક્રિએટ કરી શકો છો ઓફર 2ની અંદર. એવી જ રીતે એડ અનધર ઓફર કરીને તમે ત્રીજી ઓફર પણ એડ કરી શકો છો. મેક્સિમમ 3 ઓફર આવી રીતે તમે ક્રિએટ કરી શકો છો. અહીંયાથી તમે સબ ઓફરને રિમૂવ કરી શકો છો. બધી ઇન્ફોર્મેશન પ્રોપર ફિલ કર્યા
બાદ ક્રિએટ યોર ઓફર બટન પર ક્લિક કરીને તમે ઓફર ક્રિએટ કરી શકો છો. અહીંયા તમે જે ઓફર ક્રિએટ કરી છે તેનું સ્ટેટસ બતાવશે, કેમ કે આ ફ્યુચર ટાઈમની અંદર એની સ્ટાર્ટ ડેટ ફિલ કરી છે એટલે અહીંયા અપકમિંગ સ્ટેટસ આવી રહ્યું છે. જો તમે લાઈવ ટાઈમમાં સ્ટાર્ટ ટાઈમ સિલેક્ટ કર્યો હશે તો અહીંયા સ્ટેટસ એક્ટિવ આવશે. અહીંયા તમારા રેટિંગ શો થશે, અહીંયા તમારો વ્યૂ શો થશે, અહીંયા તમારી ક્લિક શો થશે, અહીંયા તમારા કોલ અને લીડ શો થશે, અહીંયા તમારી પ્રાઇસ અને સેલ પ્રાઇસ શો થશે. જો તમે ઓફરને એડિટ કરવા માગો છો તો અહીંયા 3 ડોટ્સ પર ક્લિક કરીને તમે એડિટ, વ્યૂ એન્ડ એનાલિસિસ કરી શકો છો.